મિત્રો, જિંદગીમાં બધું સહન થઈ જાય હો ભાઈ, પણ જ્યારે ખિસ્સું ખાલી હોય ને ત્યારે આખી દુનિયા મોઢું ફેરવી લે છે, એ યાદ રાખજો. નિયમ 1: પૈસા ખાલી ખિસ્સામાં નહીં, મનમાં હોવા જોઈએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે પૈસા કમાઈ લીધા એટલે બધું જીતી લીધું, પણ સાચી જીત તો ત્યારે કહેવાય જ્યારે આપણું મન અમીર હોય. જુઓ ને, એક માણસ 500 રૂપિયા કમાઈને ખુશ રહી શકે છે, તો બીજો લાખો કમાઈને પણ દુઃખી હોય છે. આ ફક્ત વિચારનો જ તો ફરક છે મારા ભાઈ. એ જ નક્કી કરે છે કે તમે પૈસાના માલિક બનશો કે પૈસા તમારા માલિક બનશે. ખિસ્સું તો એક દિવસ ભરાઈ જશે, પણ જો મન ભરેલું હોય ને તો તમે રોજ કમાવાના નવા રસ્તાઓ શોધશો. નિયમ 2: રોજ કમાઓ, પણ એક દિવસ પૈસા તમારે માટે કામ કરે એવું કામ કરો. આપણે સવારથી ઉઠીને કામમાં લાગી જઈએ છીએ, ઘર માટે, છોકરા માટે, આપણા સપના માટે, પણ ક્યારેય વિચાર્યું છે જ્યારે માંદા પડી જઈએ, જ્યારે કામ ન કરી શકીએ, ત્યારે પૈસા ક્યાંથી આવશે? એટલે ફક્ત પૈસા કમાવવાનું જ નહીં, પણ એનું રોકાણ કરવાનું પણ શીખો. નાની નાની બચત કરો, SIPમાં રોકો, કોઈ નાનો ધંધો શરૂ કરો. આજે પૈસો કદાચ ઓછો દેખાય, પણ જો આપણો વિચાર પાક્કો હોય ને તો કાલે એ જ પૈસો તમારા માટે કામ કરશે અને તમે શાંતિથી આરામ કરી શકશો. નિયમ 3: જેટલી જરૂર હોય એટલો ખર્ચો કરો, જેટલું બચે એટલું બચાવો. આપણી જિંદગીમાં નાની નાની ખુશીઓની પાછળ આપણે મોટા સપના ભૂલી જઈએ છીએ. આજે મોબાઈલનો હપ્તો, કાલે પાર્ટી, પણ જરા વિચારો, શું એ ખરેખર જરૂરિયાત હતી કે ખાલી આદત પડી ગઈ? જો તમે તમારા ખર્ચા પર લગામ રાખશો ને તો પૈસો ક્યારેય તમારાથી દૂર નહીં જાય. જે પૈસા બચાવે છે ને એ જ મુશ્કેલીના સમયમાં કામ આવે છે, અને સમય તો બદલાતો જ હોય છે. આજનો બચાવેલો 1 રૂપિયો કાલે મોટો ફરક લાવી શકે છે. નિયમ 4: અમીર એ નથી જે દેખાડો કરે છે, અમીર તો એ છે જે છુપાવે છે. ટીવી અને ઇન્સ્ટાગ્રામ પર અમીર લોકોનો ઠાઠમાઠ જોઈને આપણને લાગે કે પૈસા દેખાડવા એ જ લાઈફસ્ટાઈલ છે, પણ અસલી પૈસો તો એની પાસે હોય છે જે ચૂપચાપ કમાય છે, રોકાણ કરે છે અને સમયની રાહ જુએ છે. દેખાડો કરનારા તો એક દિવસ ખાલી થઈ જાય, પણ જે ધીમે ધીમે કમાય છે ને એ એક દિવસ દુનિયાની સામે ઊભો હોય છે, કોઈ જાતના શોરબકોર વગર. નિયમ 5: સમય પૈસા બનાવે છે અને સમય જ બધું લઈ જાય છે. એકવાર સમય વહી ગયો ને તો પછી ના પૈસો કામ આવે ના દોસ્તી. જો આજ તમારો સમય રીલ્સ, ગપ્પા અને આરામમાં જતો હોય ને તો કાલે પૈસા કમાવવાનો સમય નહીં મળે. પણ જો આજ તમે 1 કલાક પણ સારા કામમાં લગાવી દો ને તો એ જ કલાક તમારું ભવિષ્ય બદલી શકે છે. સમય સૌથી મોટો પૈસો છે ભાઈ. જે એને ઓળખી ગયો ને એ જ અસલી અમીર. નિયમ 6: જે પૈસો વિચાર્યા વગર ગયો એ એક સપનું લઈ ગયો. તમે વિચારો, દર વખતે તમે વિચાર્યા વગર પૈસા ખર્ચ્યા તો શું ગયું? એક સપનું ગયું, એક મોકો ગયો, એક જરૂરિયાતની વસ્તુ રહી ગઈ. જ્યારે પૈસા નથી હોતા ને ત્યારે સમજાય છે કે પહેલાં ક્યાં ભૂલ કરી હતી. જો પૈસાને સમજી વિચારીને ખર્ચ કરશો ને તો સપના પણ જીતશો અને જિંદગી પણ. નિયમ 7: જ્યાં સુધી પૈસા કમાવાનું નહીં શીખો ત્યાં સુધી કોઈ પૈસા આપશે પણ નહીં. દુનિયાનો દરેક માણસ એક ધંધો છે. કોઈનું મગજ વેચાય છે, કોઈની આવડત, કોઈનું કામ. પણ જો તમને પૈસા કમાવવાનો રસ્તો જ ખબર નહીં હોય ને તો કોઈ તમને પૈસા શા માટે આપે? શીખવું પડે ભાઈ. ચાહે નાની સરખી આવડત હોય, એડિટિંગ, વેચવાનું, બનાવવાનું, કંઈ પણ શીખી લો, પણ એક પૈસા કમાવાની કળા તો હોવી જ જોઈએ. નિયમ 8: લોન એક ઝેર છે જે મીઠું લાગે છે. લોન લેવામાં તો મજા આવે, પણ ભરવામાં આખી જિંદગી નીકળી જાય. એકવાર હપ્તાની આદત પડી ગઈ ને તો પછી દર મહિને પૈસો એમાં જ જતો રહે અને સપના તો ત્યાંના ત્યાં જ ઊભા રહે. જો ખરેખર જરૂર હોય તો લો, પણ દેખાડા માટે લોન ના લેવાય. નિયમ 9: પૈસા એની પાસે ટકે છે જેની પાસે ધીરજ હોય છે. આજે પૈસા કમાઈ લીધા અને ઉડાડી દીધા તો પછી કાલે કશું નહીં વધે. જે લોકો ધીરજ રાખે છે ને એ પૈસાને વધવા માટે સમય આપે છે. નાનો પૈસો નાના છોડ જેવો હોય. તમે રોજ પાણી આપો, જોજો એક દિવસ મોટું ઝાડ બની જશે. નિયમ 10: જિંદગી પૈસા બનાવવા માટે નહીં, શાંતિથી જીવવા માટે છે. ઘણા લોકો પૈસાની પાછળ દોડે છે અને જિંદગી ગુમાવી દે છે. ના મા બાપ સાથે સમય, ના દોસ્તો, ના પોતાના મનની શાંતિ. પછી એ પૈસાનો શો ફાયદો? પૈસા એટલા કમાવો જેટલાની તમને જરૂર હોય. એને જિંદગી જીવવાનું સાધન બનાવો, જિંદગી જ ના બનાવી દેતા. તો દોસ્તો, તમને આમાંથી કયો નિયમ સૌથી વધુ ગમ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ વાત તમને પસંદ આવી હોય તો લાઈક કરજો અને આવા જ વધુ વિચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.